ખેંચી લ્યો એટલે ડન. મ્યુઝિક. તારી મેડિયું માં બોલે ઝીણા મોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા હે માધવ તારી મેડિયું માં બોલે ઝીણા મોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા સામે બેઠા શામળીઓ ને ગોમતીજી ભરપૂર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા હે સામે બેઠા શામળીઓ ને ગોમતીજી ભરપૂર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા સોના રૂપાના ઢોલિયા ને દીવડા જગમ જોડ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા હે સોના રૂપાના ઢોલિયા ને દીવડા જગમ જોડ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા झरमर वर है मैं हुलियों ने वादड़ियों घन घोर रण छोड़ रंगीला रंगीला रण छोड़ रंगीला हे झरमर वर है मैं हुलियों ने वादड़ियों घन घोर रण छोड़ रंगीला रंगीला रण छोड़ रंगीला ખૂબ ખૂબ ધન્યવાદ બંને બહેનોને. બંને બહેનોને આપણે સંતને વિનંતી કરીએ કે આમની જે એક્ટિવિટી છે સતત આગળ ને આગળ વધતી રહે. બાલકદાસ બાપુ, આ બંને બહેનોને આપ એક ફૂલ નહીં તો ફૂલની પાખડી એક ગિફ્ટ સ્વરૂપે આપીને બંનેને આનંદિત કરશો.
ત્યારબાદ પરમાર કિશોરભાઈ તરફથી આકૃતિને 1000 રૂપિયા, તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ એક દાતાને. ત્યારબાદ રવિભાઈ તથા રચનાબેન એટલે કે એમના માતા પિતા તરફથી 500 રૂપિયા આપવામાં આવે છે. ત્યારબાદ કૈલાસબેન કરશનભાઈ ચાવડા તરફથી 500 રૂપિયા. ત્યારબાદ ઇન્દુબેન રમણીકભાઈ પરમાર તરફથી 500 રૂપિયા. અને જેટલી કૃતિઓ અહીંયા ભજવાઈ રહી છે એ દરેક કૃતિને 500 રૂપિયા, એ બધી કૃતિને 500 રૂપિયા છે એ રમણીકભાઈ તરફથી તથા આપણા પ્રમુખશ્રી તરફથી 500 રૂપિયા કન્ટિન્યુ છે. અને અહીંયા મિત્તલબેન તરફથી પણ એક આ કૃતિને 500 રૂપિયા મળે છે. એક નાનકડી એવી ચોખવટ ખાસ કરીને અહીંયા બેઠેલા દરેક માતા પિતા વડીલો કે જેના બાળકો અહીંયા કૃતિમાં છે, અહીંયા જે કાંઈ રકમ આવે છે કૃતિને એ કોઈ સ્પેશિયલ કૃતિ માટે કોઈ આપે છે, પણ અમે દર વખતે બધા બાળકોને રાજી કરીએ છીએ. એટલે જેટલા બાળકો કુલ ટોટલ કૃતિમાં હશે એના ભાગ્યા જે રકમ આવી હશે એ પ્રમાણે થશે. એટલે કદાચ અહીંયા એવું બોલવામાં આવે કે આ કૃતિને આટલા મળ્યા, આ કૃતિને આટલા મળ્યા, બરાબર, પણ એ કૃતિ માટે બરાબર છે, પણ છેલ્લે ટોટલ જે લાગે એના ભાગ્યા જેટલા બાળકો હોય એ બાળકોના એ રીતે આપણે આપીએ છીએ. કાર્યક્રમને આગળ વધારવો છે ત્યારે હું વિનંતી કરીશ ધોરણ 10 અને 12 સાયન્સ અને ધોરણ 10, 12 સાયન્સ અને 12 કોમર્સના તમામ બાળકો ઝડપથી અહીંયા સ્ટેજ પાસે આવે. હું નામ બોલું છું. દર્શન જયેશભાઈ પરમાર, આર્ય તુષારભાઈ મકવાણા, દીપ જીતેન્દ્રભાઈ મકવાણા, શ્રેયાંક લાલજીભાઈ કણજરિયા, દેવાંશી ચંદુભાઈ ચાવડા, કૃતિકાબેન પ્રભુભાઈ ચૌહાણ, અર્પિતા જયેશ પરમાર, ઉદય કિશોરભાઈ નકુમ અને પ્રગતિ કલ્પેશભાઈ મકવાણા. આ 9 બાળકો ઝડપથી અહીંયા સ્ટેજ પાસે આવી જશે, ડાબી અથવા જમણી સાઈડ કોઈ એક જગ્યાએ, જેથી કરીને અહીંયા જે આપણે એમનું સન્માન કરવું છે એમાં સમય વ્યતીત ન થાય. અશોકભાઈ. સૌપ્રથમ આપણે ધોરણ 10માં જે બાળકોએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવ્યો છે એ બાળકોને સન્માનિત કરવા છે. સૌપ્રથમ તૃતીય ક્રમ ધોરણ 10 94.83%, 94.83% ધોરણ 10 તૃતીય ક્રમ ત્રીજો નંબર મેળવ્યો છે મકવાણા દીપ જીતેન્દ્રભાઈ. મકવાણા દીપ જીતેન્દ્રભાઈ સ્ટેજ પર આવશે. એના સન્માન માટે હરિદ્વારના પ્રમુખ શ્રી માવજીભાઈ પી લકુમને વિનંતી કરીશ કે આ બાળકને ગિફ્ટ આપી પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરશો. શ્રી માવજીભાઈ લકુમ. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. દીપ જીતેન્દ્રભાઈ મકવાણા 94.83% સાથે ધોરણ 10 ની અંદર ત્રીજો ક્રમ. એક વખત એમની ટકાવારીને આપણે ચોક્કસ તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. બોર્ડની અંદર બાલકદાસ બાપુ તરફથી એક નાનકડી ભેટ દીપભાઈને આપવામાં આવી રહી છે. જોરદાર આપણે સંતને વધાવીએ તાળીઓના ગડગડાટ સાથે. ત્યારબાદ જેમણે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે ધોરણ 10 ની અંદર આર્ય તુષારભાઈ મકવાણા, હું શ્રી શંકરભાઈ દલવાડી પૂર્વ પ્રમુખ શ્રી સમાજ સત્વારા મહામંડળને વિનંતી કરીશ કે આ ભાઈને ઘણી વખત આપણે ધોરણ 1, 2, 3, 4, 5, 8, 9 ધોરણના ભેગા કરીએ તો માંડ 95 થતા હોય માર્કની ટકા. અહીંયા ધોરણ 10 ની અંદર ટકાવારી 95 લાવવાની છે, સામાન્ય વસ્તુ નથી. એક જ વ્યક્તિનું પેપર 3 કરેલ છે એવા દર્શન જયેશભાઈ પરમારને અહીંયા સન્માનિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે જોરદાર તાળીઓથી વધાવીએ, એમના માતા પિતાને વધાવીએ, એમના પરિવારને વધાવીએ. કારણ કે જ્યારે એક બાળક કોઈ એક ટકાવારી લાવે છે ત્યારે માત્ર એ બાળકનું ભવિષ્ય નક્કી નથી થતું, એના માતા પિતાનું ભવિષ્ય પણ નક્કી થાય છે. એની કારકિર્દી ત્યાં ઘડાઈ રહી હોય છે. એ હવે એન્જિનિયર બનશે, કાં તો પછી ડૉક્ટર બનશે, CA બનશે કે CS બનશે. અને માત્ર પોતાનું નહીં, પોતાના પરિવારનું નહીં, પણ આપણા સમાજનું પણ નામ રોશન કરવાના છે. જોરદાર તાળી સાથે એક વખત આપણે દર્શનભાઈને વધાવીએ. ત્યારબાદ ધોરણ 12 સાયન્સ તૃતીય ક્રમ, ધોરણ 12 સાયન્સની અંદર તૃતીય ક્રમ કૃતિકાબેન પ્રભુભાઈ ચૌહાણ, કૃતિકાબેન પ્રભુભાઈ ચૌહાણ, ધોરણ 12 સાયન્સ 86.29%, 86.29%. વિનંતી કરી શ્રી મુકેશભાઈ ચાવડાને, ખજાનચી શ્રી મુકેશભાઈ ચાવડા.
જોરદાર તાળી સાથે વધાવી આપણે કૃતિકાબેનને 86.29%. ત્યારબાદ દ્વિતીય ક્રમ ને પ્રોત્સાહિત કરવા માટે વિનંતી કરીશ રમેશચંદ્ર મકવાણા સાહેબને, જે આપણા સત્વારા સમાજ સુરતના સારા એવા સલાહકાર છે. વિનંતી કરીશ રમેશચંદ્ર મકવાણા સાહેબને. દ્વિતીય ક્રમ ધોરણ 12 સાયન્સ 88% સાથે દેવાંશી ચંદુભાઈ ચાવડા. જોરદાર તાળીથી વધાવી આપણે એક વખત. દેવાંશી ચંદુભાઈ ચાવડા 88% સાથે ધોરણ 12 સાયન્સની અંદર સન્માનિત થવા જઈ રહ્યા છે. દરેક વખતે બાલકદાસ બાપુ આપ સાથે જોડાયેલા રહેશો. બાલકદાસ બાપુ દરેક બાળકને અહીંયાથી એક નાનકડી એવી ભેટ આપીને એમને સાથે પ્રોત્સાહિત કરી રહ્યા છે. બાળક પ્રોત્સાહિત થતું હોય ત્યારે જોરદાર તાળીથી આપણે એમને વધાવીએ, કારણ કે 12 સાયન્સની અંદર 88% લાવવાની વાત સામાન્ય નથી. માટે વિનંતી કરી જગદીશભાઈ મકવાણા તથા પ્રમુખ શ્રી રામજીભાઈ બી ચૌહાણને. પ્રથમ ક્રમ જેમણે પ્રાપ્ત કરેલ છે. બાળક અહીંયા ઉપસ્થિત નથી, હાજર નથી, પરંતુ એમના વતી હું ચંદ્રકાંતભાઈ હડિયલને વિનંતી કરીશ કે આપ આવો અને શ્રેયાંક લાલજીભાઈ કણઝરિયાનું સન્માન સ્વીકારો. ધોરણ 12 સાયન્સની અંદર A1 ગ્રેડ સાથે 91.85%. જોરદાર તાળી સાથે બાળકને વધાવીએ. 12 સાયન્સની અંદર 91.85% સાથે શ્રેયાંક લાલજીભાઈ કણઝરિયા. મિત્રો, આપણે જે બાળકો આ ઇનામને પાત્ર ઠર્યા છે એ બધા બાળકોને આપણે અહીંયા સ્ટેજ પર અને આપણી ડિસ્પ્લે બોર્ડ પર પણ આપણે એને પ્રદર્શિત કરી રહ્યા છીએ, કે જેથી પૂરા સમાજને ખબર પડે કે ભાઈ આ બાળકો છે જે સમાજનું ગૌરવ છે. બીજા બાળકોને એનામાંથી પ્રેરણા મળે. આવતા વર્ષે બીજા પણ બાળકો જોડાય, એનામાં પણ કંઈ ઈચ્છા થાય કે હું પણ કરીશ, હું પણ સારા પર્સન્ટેજ લાવીશ, ટકા લાવીશ અને મારું સમાજનું અને દેશનું નામ રોશનના બાળકોને સન્માનિત કરીશું. ત્યારબાદ 12 કોમર્સ તૃતીય ક્રમ હું વિનંતી કરીશ ડૉક્ટર KS ચાવડા સાહેબને, મહામંત્રી શ્રી સત્વારા એજ્યુકેશન ટ્રસ્ટ. પ્રગતિ કલ્પેશભાઈ મકવાણા ધોરણ 12 કોમર્સની અંદર A1 ગ્રેડ સાથે 93.14%. 93.14% સાથે પ્રગતિ કલ્પેશભાઈ મકવાણા. આપણા ચતુરભાઈ મકવાણાની પૌત્રી એટલે કે એમના દીકરાની દીકરી છે, અને અગાઉ જ એમણે કહી રાખ્યું છે કે મારું સન્માન થાય ત્યારે મારા દાદા દાદીને અને મમ્મી પપ્પાને પણ સાથે બોલાવવા. દીકરી એ ઘરનું એક અણમોલ રત્ન છે. બહુ સારા એવા પુણ્ય કર્યા હોય એના ઘરે જ દીકરીનો જન્મ થાય. એટલે દીકરીએ માત્ર પોતાનું સન્માન ન સ્વીકારતા સાથે પોતાના વડીલોને પણ અત્યારે અહીં ઉપસ્થિત થવા કહ્યું છે. ઝડપથી ચતુરભાઈ ઝડપથી આપ ઊભા રહો અને ફોટોગ્રાફ આ સરસ મજાની એક મોમેન્ટને અનંતકાળ સુધી ત્યારબાદ દ્વિતીય ક્રમ 12 કોમર્સની અંદર 94.13%. હું બાલકદાસ બાપુને વિનંતી કરીશ, મહાન શ્રી સાળંગપુર ધામ ભરતનગર સુરત 13% સાથે. દ્વિતીય ક્રમ 12 કોમર્સની અંદર જ્યાં ડિસ્ક્રિપ્ટિવ પેપર હોય, આખું પેપર લખવાનું હોય, SP, ઇકોનોમિક્સ અને ગુજરાતી ભાષા જેવા અઘરા વિષયોને સાથે રાખીને જ્યાં રિઝલ્ટ લાવવાનું હોય છે, હું વિનંતી કરીશ બાલકદાસ બાપુને કે આપ
આ બાળકને પ્રોત્સાહિત કરશો 94.13% સાથે ઉદય કિશોરભાઈ નકુમ. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે એક વખત આપણે ભાઈને વધાવીએ. આ વિદ્યાર્થી એ સફળતાનો કોઈ આંકડો નથી કે માત્ર એના ગુણપત્ર એટલે કે માર્કશીટમાં અંકિત થયેલી સંખ્યા નથી, પરંતુ તે આપણા સમાજના ઉજ્જવળ ભવિષ્યની એક ગેરંટી છે. એવું કહી શકાય કે જેમ નદી છે એ સાગરને મળીને પોતાનું અસ્તિત્વ વિસ્તારિત કરે, તેમ આજે આ વિદ્યાર્થીઓની સિદ્ધિ છે આપણા સમાજના ગૌરવને નવી ઊંચાઈ આપી રહી છે. ત્યારે 12 કોમર્સનો પ્રથમ ક્રમ હું વિનંતી કરીશ ઉપપ્રમુખ શ્રી રમણીકભાઈ પરમાર તથા જગદીશભાઈ મકવાણા સાહેબને કે આપ આવો અને ધોરણ 12 કોમર્સના પ્રથમ નંબર અર્પિતા જયેશભાઈ પરમારને ધોરણ 12 કોમર્સ 95.71% સાથે પ્રથમ ક્રમ સમાજ સત્વારા સમાજ સુરતમાં હું સાથે વિનંતી કરીશ રામજીભાઈ ચૌહાણ આપણા પ્રમુખશ્રીને પણ ઉપપ્રમુખશ્રીને પણ રમણીકભાઈ પરમાર તથા જગદીશભાઈ મકવાણા આપ આવો અને સન્માનિત કરશો. પ્રવીણભાઈને પણ વિનંતી કરીશ કે આપ પણ સાથે જોડાશો. શંકરભાઈ દલવાડી આપ પણ સાથે જોડાશો. બાલકદાસ બાપુ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે એક વખત અર્પિતાબેનને વધાવીએ. A1 સાથે 95.71% ધોરણ 12 કોમર્સની અંદર. બહુ અઘરું હોય છે 12 કોમર્સ, કારણ કે ત્યાં બધા વિષયો છે લેખિત હોય છે. MCQ ટાઈપ બહુ ઓછું હોય અને હોય તો એ વન લાઇનર હોય અને એવી જગ્યાએ જ્યાં રિઝલ્ટ બનાવવાનું હોય. ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે હરણફાળની એક સ્પર્ધા હોય અને એમાં આગળ નીકળવું બહુ મુશ્કેલ હોય છે. ખૂબ ખૂબ અભિનંદન બેનશ્રીને. ત્યારબાદ મિત્રો, આ જે 9 બાળકો છે કે જેને ધોરણ 10 અને 12માં ખૂબ સરસ પ્રદર્શન કરી સારા ટકા મેળવ્યા છે, તેને આપણા સમાજના ઉપપ્રમુખશ્રી તથા એમના ધર્મપત્ની ઇન્દુબેન રમણીકભાઈ પરમાર એ સન્માનિત કરવા માંગે છે. તો આ 9 બાળકોને ફરીથી સ્ટેજ પર આવવા માટે વિનંતી અને ઇન્દુબેન તથા રમણીકભાઈને વિનંતી આ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરશો. શ્રી ઇન્દુબેન તથા રમણીકભાઈ. બધા બાળકો એક સાથે સન્માનિત થઈ રહ્યા છે રમણીકભાઈ પરમાર તથા એમના પરિવાર વતી. નવ બાળકો છે, એક વડીલ છે, પણ એ કોઈના વતી નવ તાળી તો પડવી જોઈએ, વધારે નહીં. 9 પાડો, એક હારે 9 પાડો, ખાલી ગણીને 9 પાડી દો. તમતાર બધાની એક પાડી દો તો હાલશે. સરસ મજાનો ફોટોગ્રાફ કેમેરામાં કેદ થઈ રહ્યો છે અનંત કાળ સુધી. આ ફોટોગ્રાફ છે એ એમની કારકિર્દીના સાક્ષી રહેવાના છે. જ્યારે ફોટોગ્રાફ જોવે ત્યારે આવનારા સમયની અંદર શ્રેષ્ઠ રિઝલ્ટ માટે એ લોકો પ્રયત્નશીલ રહેશે. ખૂબ ખૂબ ધન્યવાદ ફોટોગ્રાફરને પણ. ચલો કાર્યક્રમને આગળ વધારતા હાલો આપણા સમાજમાં આપણા પ્રમુખશ્રી દ્વારા એક પહેલ કરવામાં આવી હતી કે સમાજની અંદર જે આપણે રિવાજો છે, અમુક ખોટી ટેવો છે, ખરાબ વ્યસનો છે, એ આપણે દૂર કરીએ. તો એવી એમની એક પહેલને આપણા સમાજના 5 મિત્રોએ સ્વીકારી લીધી અને એ લોકોએ માવાનું વ્યસન છે એ બંધ કરી દીધું અને જે માવો ખાવા માટે જે પૈસા વેડફતા હતા એ પૈસા એમને સમાજ ભવનમાં આપવાનું નક્કી કર્યું અને રોજનો એક માવો એ પ્રમાણે દર મહિને 1000 રૂપિયા એ સમાજ ભવનમાં આપવાના છે.
એવા 5 મિત્રોને આપણે સ્ટેજ પર બોલાવી આપણા મહેમાનશ્રી, આપણા પ્રમુખશ્રીના હસ્તે આપણે એમને સન્માનિત કરવા છે. ત્યારે એ 5 મિત્રોના હું અહીંયાથી નામ બોલું, ઝડપથી સ્ટેજ પર પધારશો. અલ્પેશભાઈ હરગોવિંદભાઈ ડાભી, કામરેજ. સુરેશભાઈ નાગરભાઈ ડાભી, કામરેજ. હર્ષદભાઈ ભૂપતભાઈ મકવાણા, કામરેજ. સચિનભાઈ કિશોરભાઈ મકવાણા, કામરેજ. દિનેશભાઈ દયારામભાઈ સોનગરા, કામરેજ. આ 5 મિત્રોએ પોતાના માવાનું વ્યસન મુક્ત થઈને એ પૈસા સદઉપયોગમાં આવે, સમાજ સેવામાં આવે એવી ભાવના દર્શાવી છે. ત્યારે એ 5 મિત્રોને આપણે આપણા મહેમાનશ્રીઓ તથા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી દ્વારા સન્માનિત કરીએ. રામજીભાઈ જગદીશભાઈ મકવાણા સાહેબ, બાલકદાસ બાપુ, માવજીભાઈ, શંકરભાઈ, રમણીકભાઈ. હલો You're a good soldier, choosing your battle. Pick yourself up and dust yourself off and back in the saddle. એકવાર આ 5 મિત્રોને આપણે જોરદાર તાલીઓથી વધાવશું. પોતાની ખરાબ આદત છોડી અને પોતી સારી આદત છે એ સ્વીકારે છે, સમાજ માટે ઉપયોગ થાય તેવા વિચારો સાથે પ્રમુખશ્રીના ઉદ્દેશને ધ્યાનમાં લઈ આ સારું કામ કર્યું છે. ત્યારે આપણે આ 5 મિત્રોને સન્માનથી આપણે સન્માન કરીશું. મિત્રો, આ 5 મિત્રોમાંથી જે વ્યક્તિઓ હજી વ્યસન કરતા હોય, માવો ખાતા હોય, પડીકી ખાતા હોય, બીડી સિગારેટ પીતા હોય, દારૂ કે અન્ય કોઈ વ્યસન હોય તો પ્લીઝ મહેરબાની કરીને આ 5 પાસેથી આપણે કાંઈ પ્રેરણા લઈએ અને એ વ્યસન પાછળ થતું આપણું નુકસાન, આપણા પરિવારનું નુકસાન અટકાવીએ. અને સમાજમાં ન આપીએ તો કાંઈ નહીં, પણ પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈએ એવી આપ સૌને ફરી વિનંતી છે. આભાર આ 5 મિત્રોનો. ત્યારબાદ કાર્યક્રમના દોરને થોડો આગળ મૂકવો છે. ત્યારે સમાજના ઉદ્દેશ માટે, સમાજના હિત માટે, સમાજના સારા કાર્ય માટે, સમાજને ઉચ્ચ સુધી લઈ જવા માટે પોતાનું આગવું સ્થાન ધરાવી, પોતાનો સમય કાઢી, પોતાનું જે કર્તવ્ય છે એ બજાવે છે. બહુ અવાજ નહીં આવ્યો. બોલો સિદ્ધનાથ મહાદેવ કી, ભારત માતા કી, વંદે સનાતન ધર્મની. અત્રે પધારેલા મહેમાન જગદીશભાઈ મકવાણા, નાયબ દંડક મંત્રી ગુજરાત સરકાર, તથા આપણા શંકરભાઈ સર્વોપરી કાયમ માટે હોય જ છે અને એક જ આમંત્રણે આવે એવી શંકરભાઈ અને આપણા કાંતિભાઈ માસ્તરની જોડી, પણ કાંતિભાઈ અયોધ્યા ગયા એટલે નહીં આવી શક્યા. અને બાલકદાસ બાપુ, કેસ ચાવડા સાહેબ, લાલુભાઈ તથા વિજયભાઈ અને બરોડાથી બધા મહેમાન પધારેલા, ભરૂચથી, મુંબઈથી, વાપીથી, ધરમપુરથી, રાજકોટથી આ આપણા સમાજના આમંત્રણને માન આપી અને અહીંયા પધાર્યા. એક આપણા માટે ખુશીની વાત છે. બીજું કે આપણે હર વર્ષે સમાજ કરીએ છીએ, પણ હવે પછી કાંઈક સમાજ માટે અને સમાજ સાથે જોડી
અને કાંઈક નવું કરીશું. બેનો વાતો બહુ કરે છે, થોડીક વાતો ઓછી કરો એટલે આપણે સમાજનું કામ કરવાનું છે. આપણે પછી ટાઈમ આપશું. તમે જમી લીધું છે, ભાઈઓ જમ્યા નથી, ભૂખ્યા છે એટલે એ ઓછી વાતો કરે છે. હા, આપણે ટાઈમ આપશું, ગરબા રમવાના છે, ઘણું બધું આપણે કરવાનું છે, આપણે બધાને વાતો કરવાની છે. આપણા સમાજ માટે આપણે શિક્ષણનો કાર્યક્રમ આગળ વધારી રહ્યા છીએ અને એ પણ ખૂબ જ સ્પીડથી ટૂંક સમયમાં આપણે સમાજની કન્યા છાત્રાલય અને કોઈ એવી મોટી જગ્યા લેવાનું વિચારી રહ્યા છે. માટે હમણાં એવું મોલ નહોતો એટલે થોડાક દી જાળવી ગયા અને આપણે સમાજ 2 વર્ષ પહેલાં બાંધ્યો એટલે એને લીધે હમણાં થોભી ગયા હતા. અત્યારે આપણું કામ ચાલુ છે. પૂરા સમાજના આગેવાનો કલેક્ટર સાહેબને મળ્યા હતા. આપણા જગદીશભાઈને બી વાત કરેલી છે. ઘણી બધી જગ્યાઓ આપણે જોઈ છે અને બીજી જગ્યા આપણે જોવા જાશું અને જોઈ અને એની અંદરથી આપણે એક એવી ચોઈસ જગ્યા કરશું કે આપણા પૂરા સમાજનો સમાવેશ થઈ જાય અને હર વર્ષે આપણે અલગ અલગ જગ્યાએ ફાર્મ રાખી અને સમાજને અલગ અલગ જગ્યાએ આપણે દોરવો નહીં પડે. જે રીતે સમાજ આપણી એક ઓફિસ બની ગઈ છે, આપણું એક મંદિર બની ગયું છે, એ જ રીતે આપણે આ સ્નેહ મિલન માટે, કન્યા છાત્રાલય માટે અને આપણા યુવાનોને પણ શિક્ષણ માટે આપણે એ જગ્યા નક્કી કરીએ છીએ. માટે આપણા સમાજને એ ઘરેણું બનાવવું છે, માટે બધાનો સપોર્ટ જોઈએ છે. આપણા યુવાનો, આપણા કાર્યકર્તાઓ, આપણા ટ્રસ્ટીઓ, આ બધાનો સપોર્ટ છે જ, પણ બહેનો અને યુવાનોનો પણ ખૂબ જ સપોર્ટ જોઈએ છે. જે રીતે બહેનો ડબ્બા લઈ અને ડબ્બાની અંદર દાન પેટીમાં ખૂબ જ પૈસા લાવે છે, એ જ રીતે યુવાનોને પણ નમ્ર વિનંતી છે કે કાંઈક એવું મોટું દાન લાવે. બીજું કે આપણા 4 યુવાનોએ જે માવો છોડ્યો, એક માવો સમાજને અર્પણ કર્યો, એ બી એક દાન છે. એવી રીતે જ આપણે દાન સમાજને આપવાનું છે. એક માવો કદાચ સમાજને આપે તો બહુ બધા આપણા લગભગ 1500 થી 2000 યુવાનો હશે તો બી આપણું ખૂબ મોટું દાન આવે. અને બધા બહેનો પણ થોડી થોડી કસર કરી અને ડબ્બામાં પૈસા નાખે જ છે. એ રીતે આપણે માવાથી સપોર્ટ કરીએ તો સમાજને ખૂબ જ આગળ વધારવામાં મદદ મળે. અને અત્યારે એવો એજ્યુકેશનનો જમાનો છે. એજ્યુકેશન હશે તો જ આપણે કંઈક કરી શકશું. ઘરથી બહાર નીકળીએ તો એવો બોર્ડ હોય તો વાંચી નહીં શકીએ તો ક્યાં જશું? મોબાઈલમાં આપણે જોશું તો આપણે લોકેશન જોતા નહીં આવડતું હોય તો બી ક્યાં જશું? માટે એજ્યુકેશનની ખૂબ જ જરૂર છે. એજ્યુકેશન દ્વારા ઘણા બધા સમાજો આ વિશ્વની અંદર ખૂબ જ આગળ છે. એવી જ રીતે આપણા સમાજને પણ ખૂબ જ એજ્યુકેશનની જરૂર છે. અને એજ્યુકેશન પ્રાપ્ત કરી અને જે બીજા સમાજો કામ કરે છે એનાથી પણ આપણે વિશેષ કામ કરી શકીએ છીએ. પણ આપણા પાસે એજ્યુકેશન હોવું જોઈએ એ જરૂરી છે. એજ્યુકેશન સાથે જેમ જગદીશભાઈએ કીધું કે સારા સંસ્કારો હોવા જોઈએ. સારા સંસ્કારો સાથે નોલેજ હોવું જોઈએ. નોલેજ સાથે ટેલેન્ટ હોવું જોઈએ. ટેલેન્ટ સાથે હિંમત હોવી જોઈએ. આ બધું જરૂરી છે. ખાલી એક વસ્તુથી કાંઈ બનતું નથી. બહેનોને ખબર છે
કે રોટલી બનાવીએ તો ખાલી લોટથી ના બને, પાણી જોઈએ, અંદર નમક નાખવું જોઈએ, ચૂલાની અંદર બર્તન કરવું જોઈએ. એ જ રીતે સમાજની અંદર આપણે સમાજને જો સુધારવો હોય અને આગળ વધારવો હોય તો ઘણી બધી વસ્તુની જરૂર છે. એ વસ્તુ આપણે ક્યાંયથી લેવા જવાની નથી, પણ આપણી અંદરથી જ ઉત્પન્ન કરવાની છે. માટે આપણે એવી પ્રતીક્ષા કરીએ કે આટલા વર્ષની અંદર આ કરવું જ છે. આપણે ઘરે લગ્ન આવ્યા હોય તો ગમે ત્યાંથી કેમ પૈસા લાવીએ છીએ, બરાબર? આપણા કપડાં તૂટી જાય, આપણા કપડાં જૂના થઈ જાય તો કેમ આપણે કરીએ છીએ કે કપડાં લાવવા છે. એ જ રીતે સમાજનું ભવન, સમાજનું મંદિર, સમાજનું શિક્ષણ ભવન, સમાજ માટે છાત્રાલય એ બનાવવું હોય તો સમાજને આ રીતે સપોર્ટ આપવો પડશે. અને સપોર્ટ આપે જ છે, પણ વિશેષ સપોર્ટ આપવો પડશે. કેમ કે એક માણસથી કંઈ થતું નથી. કાર્યકર્તા હાજર છે, કાર્યકર્તા ગમે ત્યારે રાત્રે બોલાવે તો આવે છે, સમાજવાળીએ પણ હાજર રહે છે અને મોડી રાત સુધી કાર્યકર્તાઓ કામ કરે છે. આપણે સમાજ ભવન ઊભું કર્યું એમાં જોયું આપણા કાર્યકર્તાઓ રાત્રે 2-2 વાગ્યા સુધીના વિડિયા છે કામ કરતા. એવું જ કામ કરવાની અત્યારે કાર્યકરોમાં જોશ છે. પણ આપણે એક શરૂઆત નવી કરવાની છે શિક્ષણની. માટે શિક્ષણ માટે આપણો આખો સમાજ તૈયાર છે તો હાથ ઊંચો કરો. હજી થોડાક બાકી રહી ગયા લાગે છે, બરાબર? શિક્ષણ આપણે બધાને તારશે. જેવી રીતે દરિયો પાર કરવો હોય, નદી પાર કરવી હોય તો નાવની જરૂર પડે, એવી રીતે આપણું જીવન પાર કરવું હોય તો શિક્ષણની એ જ જરૂર છે, એટલી જ જરૂર છે. શિક્ષણ એક અગત્યની વસ્તુ છે. શિક્ષણ મારા પાસે હોય તો બીજાને આપી દઉં તો બી મારા પાસે ઓછું ના થાય. આ સાહેબો છે આપણા, ભણાવે છે બધા. જયેશભાઈ છે, આપણા અશોકભાઈ છે, ભણાવે છે, બધા બાળકોને ભણાવે છે. એના પાસે શિક્ષણ ઓછું નથી થયું, વધે, નોલેજ વધે. એ રીતે આપણા સમાજને હાઈ એજ્યુકેશન શિક્ષણ આપવાનું છે. હાઈ એજ્યુકેશન એટલે વર્લ્ડ લેવલનું શિક્ષણ આપવાનું છે. દેશની પણ વિદેશમાં બી આપણા બાળકો જઈને ભણે અને સારું કામ કરે અને આપણા સમાજનું નામ રોશન કરે, આપણા દેશનું નામ રોશન કરે, આપણા પરિવારનું નામ રોશન કરે. અને વિદેશની અંદર પણ આપણા સતવારાની શાખાઓ હોય. જ્યારે હું અમુક દેશોમાં ગયો ત્યારે ટાટાની ઓફિસો જોઈ ત્યારે મને ગર્વ થયું કે ભાઈ આપણો ટાટાવાળા આપણા દેશનું ગર્વ છે. એ જ રીતે આપણા સમાજની પણ એક છાત્રાલય અને શિક્ષણ સંસ્થાઓ વિદેશ સુધી જાય એવી મારી અને આપણા કાર્યકર્તાઓની, ટ્રસ્ટીઓની અને આપણા બધાય સમાજના વડીલોની ઈચ્છા છે. માટે આપણે શિક્ષણમાં ખૂબ જ આગળ વધવાનું છે. આપણે ટૂંક સમયમાં શિક્ષણ માટે યુવાનોને ટાઈમ આપવાનો છે અને બહેનોને યુવાનો માટે કામ કરવા માટે રજા આપવાની છે કે જાઓ 1 કલાક સમાજ માટે આપી દો, બસ. બાકી કાંઈ જરૂર નથી. કામ તો જે રીતે આપણે ઘરે કરીએ છીએ ટાઈમ હોતો નથી, ટાઈમ કાઢવો પડે છે. કોઈ પાસે અત્યારે ટાઈમ નથી. આવા યુગમાં ટાઈમ કાઢો. જગદીશભાઈ આવ્યા, એના પાસે ટાઈમ નથી. તમે ફોન કરજો તો તમને ખબર પડે. એની ઓફિસે જાજો તો ખબર પડે કે કેટલા જણા ત્યાં બેઠા છે. આ શંકરલાલ આવ્યા તેને 25 આમંત્રણ હોય. એવી રીતે સમાજના બધા આવ્યા, બધા આપણા ગુજરાતમાંથી આપણા બધા મહેમાનો આવ્યા. એના પાસે ટાઈમ નથી, પણ એના પાસે સમાજ દાજ છે કે મારો સમાજ ત્યાં ભેગો થાય છે અને એના માટે મારે સુરત જવું જોઈએ. એવી જ દાજ આપણા પૂરા સમાજને ઉત્પન્ન કરી અને આપણે ઘણી બધી શિક્ષણ સંસ્થાઓ ઊભી કરવાની છે. તો આ સાથે મારું વક્તવ્ય અહીંયા હું પૂરું કરું છું. અસ્તુ. સિદ્ધનાથ મહાદેવ કી. એક રમકડા જેવી વાત છે કે રમકડું ખરીદવું હોય એમ આપણે ખરીદી લઈએ, પણ એના માટે આપણા સૌના સાથ અને સહકારની જરૂર છે. મિત્રો,
ત્યારબાદ આપણે આપણા કાર્યક્રમને આગળ વધારીએ અને આપણે કહ્યું તેમ એક દીકરીએ રેઝિન આર્ટથી આપણા ભગવાન આપણા દાદા શંકર ભગવાનનું એક સરસ મજાનો શિવ પરિવાર તૈયાર કર્યો છે, ત્યારે આપણે આપણા પ્રમુખ શ્રી રામજીભાઈને એ અર્પણ કરી આપણા સમાજ ભવને મૂકવાના છે. ત્યારે રામજીભાઈ અને એ દીકરીને વિનંતી છે કે ઝડપથી સ્ટેજ પર આવશો અને એ આપણા પ્રમુખશ્રીને અર્પણ કરશો. કૃતિના બાળકો રંગમંચ પર આવી રહ્યા છે. એમના ડ્રેસ કોડને એક વખત જોવો, નિહાળો અને જો ગમે તો તાળીઓ પાડો. हो जन्म जन्म की खोज बताए राम से चल के राम पे आए प्रेम कोई हमें और न जाने राम से रूठे राम से माने राम सिया की करुण कहानी एक है चंदन एक है पानी राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम राम सिया राम जय जय आज गली गली अवध सजाएंगे आज पग पग पलक बिछाएंगे ओ आज गली गली अवध सजाएंगे आज पग पग पलक बिछाएंगे आज सूखे हुए पेड़ फल जाएंगे नैना भीगे भीगे जाए कैसे खुशी ये छुपाए राम आएंगे कुछ समझ न पाए कहाँ फूल बिछाए राम आएंगे नैना भीगे भीगे जाए कैसे खुशी ये छुपाए राम आएंगे कुछ समझ न पाए कहाँ फूल बिछाए राम आएंगे એમ નહીં હાલે. આજે તો ભલે 5 મિનિટ જાય, ખોટું લાગે તો માફ કરજો. 2 રોટલી વધારે ખાજો ને પૂરી હોય તો પૂરી ખાજો. તાળીઓનો ટેક્સ આવે તો મારા ઘરે મોકલજો. બેઠા બેઠા નહીં, એક વખત રામ અને સીતા છે સ્ટેન્ડિંગ પોઝિશનની અંદર આપણે એ બંને બાળકોને અને આખી ટીમને વધાવીએ છીએ. ઊભા થઈને એક વખત આપણે આપણી મર્યાદાને કેમ ભૂલીએ? જબરજસ્ત, ગુડ. ખૂબ રાજીપો, ખૂબ ગમ્યું. આ દરેક બાળકને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ જગદીશભાઈ મકવાણા, રમણીકભાઈ, પ્રોફેસર કે જયેશભાઈ એક નાની વાત તાજા કરાવું અહીંયા. અરે ચોક્કસ સાહેબ. આપણે તાળીઓ હે ને વગાડવાની એટલી છે, જોરદાર તાળીઓ એકવાર વગાડો. તમે વિચારો કે રામાયણ ફાર્મમાં રામજીની સાથે
અને સાથે રામજીભાઈ ચૌહાણ દ્વારા આપણે ઇનામ વિતરણ કરીએ. ત્રિવેણી સંગમ છે આ, એકવાર જોરદાર સ્મૃતિને આપણે યાદગાર કરીએ. જયેશભાઈ, એ ત્રિવેણી સંગમ છે અહીંયા. જોઈએ અહીંયા આપણે આ તાળીઓના દોરને શરૂ જ રાખીશું અને બાળકોને બિરદાવીશું કે અવનવા આવા જે ભક્તિમય કાર્યક્રમ છે એ પોતાની શક્તિ સાથે લાવે. હલો, આમાં જે નીકળે એ અડધું અડધું મારવું. હલો, અડધું મારવું. વિજયબેન છોકરો છું ને તું, હને આમાં અડધો બોટલ મારી કે જે નીકળી મને ખબર નથી શું છે ઈ, પણ અડધું લઈ જઈશ હો. ચલો અશોકભાઈ, કન્ટિન્યુ કાર્યક્રમનો દોરને આગળ વધારીએ. આ કૃતિને 500 રૂપિયા ચતુરભાઈ મકવાણા તરફથી મળેલ છે, 500 રૂપિયા કલ્પેશભાઈ રવજીભાઈ પરમાર તરફથી, 500 રૂપિયા મહેશભાઈ ડાભી તરફથી, 500 રૂપિયા સુરેશભાઈ ઉકાભાઈ થાન તરફથી, 500 રૂપિયા જસમતભાઈ હીરાભાઈ જાદવ તરફથી, 500 રૂપિયા ઇન્દુબેન રમણીકભાઈ પરમાર તરફથી, 500 રૂપિયા હંસાબેન રામજીભાઈ ચૌહાણ તરફથી, 500 રૂપિયા વિજયભાઈ જાદવ તરફથી, 1100 રૂપિયા અશ્વિનભાઈ ડાભી તરફથી મળેલ છે, 500 રૂપિયા મનુભાઈ રાઠોડ તરફથી આ કૃતિને મળેલ છે. સર્વેને આભાર સાહેબ શ્રી, તમામ દાતાશ્રીનો આભાર. બે જણા આજે લખાવેલું છે, આજે આવેલું છે, એ લોકોનું નામ બોલો, એને સન્માન માટે ઉપર બોલાવી દો. આ દાન પેટી આપણે સન્માનિત કરવા છે દાદાના એક હે નમો નાથ દિનો નાથ એક નામે મહાદેવ ભોળો નોખો બેઠો નોખા નોખા નામે તારા ગલતેશ્વર ધામ ટિંબા ગામે મહાદેવ ભોળો નોખો બેઠો નોખા નોખા નામે નોખો બેઠો નોખા નોખા નામે જોયો તાપી કિનારે તો મામે મહાદેવ એ જોગી ચરચર શંકર જા જાગતો રે તા ડાક ડમર ત્રિજંગ ઢોલ વાગતો રે ઈ તાલ નાચે તાંડવ રૂડો લાગતો રે ઈ તાલ નાચે તાંડવ રૂડો લાગતો રે રૂડો. ખૂબ ખૂબ આભાર. સ્મૃતિ ભેટ અર્પણ કરી આપણે નિભાવીએ. અને ખાસ વાત એના માટે કરવી છે મારે કે ડબ્બો નાનો અમથો આવે, ડબ્બો નાનો અમથો આવે, એ ડબ્બાની અંદર ઠૂસી ઠૂસીને 26,030 રૂપિયા ભર્યા છે. એકવાર એ બેનને આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. કારણ કે નોટું નાની હોય પણ ધીમે 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 કરતા ટીપે ટીપે સરોવર ભરી અને ખૂબ જ મોટી કિંમતનું દાન છે. તો અહીંયાથી જે પણ બહેનોના હું દાન નામ લઉં તો તે બહેનો સ્ટેજ પર આવશે અને પોતાનું સન્માન સ્વીકારશે. તો હું સન્માન માટે હંસાબેન રામજીભાઈ ચૌહાણ અને ઇન્દુબેન રમણીકભાઈ પરમારને વિનંતી કરીશ કે જેઓ બહેનોનું સન્માન કરશે. તો ડબ્બા નંબર મેન બેનમાં આવશે 168 નંબરનો ડબ્બો. હંસાબેન અંબારામભાઈ ચાવડા ફટાફટ મંચ પર પધારશે અને પોતાનું સન્માન સ્વીકારશે. હંસાબેન અંબારામભાઈ ચાવડા 26,030 રૂપિયા. દ્રષ્ટિબેન સૃષ્ટિબેન ચૌહાણ 13,172 રૂપિયા. આ તમામ બહેનો ફટાફટ મંચ પર પધારશે અને પોતાનું ઇનામ સ્વીકાર કરશે. એક મિનિટ, આ દ્રષ્ટિબેન અને સૃષ્ટિબેન એ કોણ છે ખબર છે? આ બે દીકરીઓ છે, એ આપણા પ્રમુખ શ્રી રામજી કાકાની પોત્રી છે કે જેનું દાન 13,172 રૂપિયા એના ડબ્બામાંથી આપ્યા છે. આ આપણા પ્રમુખશ્રીના પ્રભાવ. ત્યારબાદ આગળના દાતા શ્રી નીતાબેન મુકેશભાઈ ચાવડા 11,801 રૂપિયા. જે પણ બહેનોના નામ બોલા અહીંયાથી ઘોષિત થાય તેઓ મંચ પર ફટાફટ પધારશે અને પોતે સ્વીકારશે. રેખાબેન નારાયણભાઈ પરમાર 10,700 રૂપિયા. હંસાબેન સંજયભાઈ મોગોડિયા 7,250 રૂપિયા. ચંદ્રિકાબેન રમેશભાઈ રાઠોડ 5,500 રૂપિયા. લતાબેન મહેશભાઈ ડાભી 6608 રૂપિયા. જાગૃતિબેન ચંદુભાઈ જાદવ 5,000 રૂપિયા. રિદ્ધિબેન હરેશભાઈ ખાંદળા 4,227 રૂપિયા. જે પણ બહેનોએ અહીંયા સહયોગથી દાન આપ્યું છે તેઓ ફટાફટ મંચ પર પધારશે અને પોતાનું ઇનામ સ્વીકારશે. તો સન્માન સ્વીકારશે. આપણે આ સન્માનને જોરદાર તાલીઓથી આપણે વધાવીશું આ બહેનોને કે પોતાના સહયોગ આભાર.
ત્યારબાદના દાતાશ્રી છે સોનલબેન ભરતભાઈ મકવાણા 1012 રૂપિયા. જે પણ બહેનોના નામ બોલાય એ ફટાફટ મંચ પર આપજો, સમયનો ખૂબ જ આપણે ઉપયોગ કરવાનો છે. મીનાબેન હસમુખભાઈ હિરાણી 1101 રૂપિયા. હેતલબેન દીપકભાઈ કણજરિયા 1513 રૂપિયા. પ્રવીણાબેન નટુભાઈ મકવાણા 1100 રૂપિયા. હિરલબેન અશોકભાઈ પરમાર 561 રૂપિયા. ડિમ્પલબેન ઘનશ્યામભાઈ કણજરિયા 330 રૂપિયા. સારુબેન હિતેશભાઈ ડાભી 850 રૂપિયા. વંદનાબેન હિતેશભાઈ મકવાણા 526 રૂપિયા. તમામ બહેનોને વિનંતી કરીશ કે જેઓ મંચ પર પધારશે. નીતાબેનને વિનંતી કરું. નીતાબેન મુકેશભાઈ ચાવડા 11801. રેખાબેન નારાયણભાઈ પરમાર એમને પણ વિનંતી કરું સ્ટેજ પર આવશે, પ્રોત્સાહન સ્વીકારશે. હંસાબેન સંજયભાઈ બીજાનું સન્માન કર્યું એમ પાછું બોલો એનું નામ. Diabo Brasil, saudade! નીતાબેન મુકેશભાઈ ચાવડા 11801 રૂપિયા. રેખાબેન નારાયણભાઈ પરમાર 10700 રૂપિયા. હંસાબેન સંજયભાઈ મગોડિયા 7250 રૂપિયા. ચંદ્રિકાબેન રમેશભાઈ રાઠોડ 5500 રૂપિયા. લતાબેન મુકેશભાઈ ડાભી 6608 રૂપિયા. જાગૃતિબેન ચંદુભાઈ જાદવ 5000 રૂપિયા. રિદ્ધિબેન હરેશભાઈ ખાંદળા 4227 રૂપિયા. તમામ બહેનો મંચ પર પધારશે. હાલો, એક અગત્યની સૂચના. આ નાનકડી બેબી ઓકે મળી ગયા. ખૂબ ખૂબ આભાર તમામ બહેનોનો. ત્યારબાદ આગળના બહેન દાતાશ્રીઓ છે તેઓને ખાસ વિનંતી છે કે ફટાફટ સ્ટેજ પર આવે, ઝડપથી આવજો. સોનલબેન ભરતભાઈ મકવાણા 1012 રૂપિયા. મીનાબેન હસમુખભાઈ હિરાણી 1101 રૂપિયા. હેતલબેન દીપકભાઈ કણજરિયા 1513 રૂપિયા. પ્રવીણાબેન નટુભાઈ મકવાણા 1100 રૂપિયા. હિરલબેન અશોકભાઈ પરમાર 561 રૂપિયા. ડિમ્પલબેન ઘનશ્યામભાઈ કણજરિયા 330 રૂપિયા. સારુબેન હિતેશભાઈ ડાભી 850 રૂપિયા. વંદનાબેન હિતેશભાઈ મકવાણા 526 રૂપિયા. આ તમામ બહેનો ફટાફટ મંચ પર આવશે. અને હું વિનંતી કરીશ જયાબેન માવજીભાઈ નકોમ અને કૈલાશબેન કરશનભાઈ ચાવડાને કે જેઓ બહેનોને સન્માનિત કરશે. ભાઈ સાંકળિયા 1010 રૂપિયા. લાભુબેન નરસિંહભાઈ કણજરિયા 490 રૂપિયા. શોભાબેન પ્રવીણભાઈ ડાભી 1057 રૂપિયા. ચંદ્રિકાબેન જિગ્નેશભાઈ હિરાણી 565 રૂપિયા. જસુબેન દિલીપભાઈ ચાવડા 729 રૂપિયા. સંગીતાબેન જીતેન્દ્રભાઈ ચૌહાણ 1000 રૂપિયા. સ્નેહાબેન કમલેશભાઈ કણજરિયા 1000 રૂપિયા. ઈલાબેન મુકેશભાઈ સોનાગરા 2800 રૂપિયા. મધુબેન માવજીભાઈ કણજરિયા 3600 રૂપિયા.
જસુબેન સગનભાઈ જાદવ 870 રૂપિયા. આ તમામ બહેનો મંચ પર પધારી પ્રોત્સાહન સ્વીકારશે. ફટાફટ ફરીવાર નામ. ₹1,37,000 રૂપિયા છે દાન પેટીમાં. દાન પેટીમાં જે દાન આવેલું છે એનું ટોટલ ₹1,37,000 રૂપિયા છે. તો એ સર્વે બહેનો માતાઓનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આગળના ચંદ્રિકાબેન રસિકભાઈ જાદવ 519 રૂપિયા. ભાનુબેન દલસુખભાઈ જાદવ 530 રૂપિયા. જીવીબેન હીરાભાઈ પરમાર 1520 રૂપિયા. મીનાબેન રાજેશભાઈ પરમાર 4001 રૂપિયા. હંસાબેન ગોરધનભાઈ મકવાણા 854 રૂપિયા. નીમુબેન હરેશભાઈ મકવાણા 700 રૂપિયા. રીટાબેન હલો 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 એ બચ્ચાઓ નીચે બેસી જાઓ તો આ બાજુ. અહીંયા કોઈક વડીલ હોય તો સહેજ ધ્યાન દોરજો. એ બાળકો નીચે બેસાડો, વાગી જશે કોઈક પડશે તો. ત્યારબાદની કૃતિ ડાન્સ કા ભૂત ચડિયા. એક સરસ મજાનો ડાન્સ લઈને નાના નાના ભૂલકાઓ આવે છે. એમના માથે ડાન્સનું ભૂત સવાર થયું છે અને એ સવાર થયેલા ભૂતની સાથે ડાબી બાજુ મૂકવામાં આવેલ છે. હજી પણ જે બહેનોને સ્ક્રીન પાસે રાખવામાં આવેલ છે. જે પણ મિત્રોને, જે બહેનોને, દીકરીઓને દાનપેટીના ડબ્બા લઈ જવા હોય તો સ્ક્રીન પાસે મૂકેલા છે, ત્યાંથી મેળવી લેવા. ત્યારબાદ કૃતિ ડન. ઓકે, મ્યુઝિક. नचेगा दीवाना वो देखेगा जमाना वो मोरी सुफियाना सी पाटिया नचेगा दीवाना वो देखेगा जमाना वो मोरी सुफियाना सी पाटिया फिकर भुला के तू कमर हिला के और नच ले मेरे संग साथिया कोई मुझे वो तो जरा नच नच के हाथ का बीट बढ़या मन चढ़या डांस का भूत चढ़या मन चढ़या डांस का भूत चढ़या मेरा लड़या इश्क का पेच लड़या मन चढ़या डांस का भूत चढ़या ओ इस रात का है अपना मजा आ यार मस्ती में तू झूम जा बैठा है क्या सीटी बजा लुंगी पकड़ के जरा घूम जा ये डांस तेरा देख देख झटके लगे तेज तेज दिल सबका धक धक करे रंट लगा रे मैं नाचा तो सबको करंट लगा रे रंट लगा रे मैं नाचा तो सबको करंट लगा रे तुमका मेरा एक्सीलेंट लगा रे मैं नाचा तो सबको करंट लगा रे रोमियो ने मस्ती में पीछे की बस्ती में कल जो कबूतर उड़ाया उड़ के मुंडेरों से कच्चे बनेरों से जूलियट की जत
बल्ला लाया है बल्ला दिल का बना के निशान नीचे पान की दुकान ऊपर झूली का मकान बच के आना मेरी जान ता 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 अरे नीचे पान की दुकान ऊपर झूली का मकान बच के आना मेरी जान ता 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 नीचे पान की दुकान ऊपर झूली का मकान बच के आना मेरी जान ता 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 नीचे पान की दुकान ऊपर झूली का मकान बच के आना मेरी जान ता 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 ધરતીની મર્યાદાઓને છોડીને અનંત આકાશને પોતાની મંજિલ બનાવે. બસ આપણા સમાજની યુવા પેઢી પણ આજે એવી જ એક અદમ્ય જિજ્ઞાસા અને નવી ક્ષિતિજો સર કરવાની ધગશ સાથે આગળ વધી રહી છે. જીવનમાં સફળતાની કોઈ સીમા નથી હોતી, બસ પાંખોમાં વિશ્વાસ અને દ્રષ્ટિમાં આકાશ હોવું જોઈએ. આજે આપણા આ ગૌરવ મિલનના મંચ પર એક એવી વિચાર યાત્રા આપણી સમક્ષ આવી રહી છે જે આપણને માત્ર વિચારવા માટે જ નહીં પરંતુ કંઈક અદ્ભુત કરી બતાવવા માટે પ્રોત્સાહિત કરશે. આ કોઈ સામાન્ય વક્તવ્ય નથી, પણ એ દરેક યુવાનોના સપનાઓનો અવાજ છે જે આકાશની ઊંચાઈઓને સ્પર્શવા માટે. તો ચાલો આપણે સૌ સાથે મળીને સંકલ્પ લઈએ કે આપણે આપણા ગૌરવની વિરાસતને લઈને એક નવી ઊંચી ઉડાન ભરીશું. સ્વાગત છે એ વિચારોનું જે આપણને દોરશે એક ઉડાન આકાશ તરફ. હું વિનંતી કરીશ જિજ્ઞાસાબેનને કે એક નાનકડી એવી વાત પોતાના શબ્દોમાં રજૂ કરશે જેનું ટાઇટલ છે એક ઉડાન આકાશ તરફ. જિજ્ઞાસાબેન. સર્વપ્રથમ જય સિદ્ધનાથ. મારા વાલા વડીલોને, મારા માતા પિતાને પ્રથમ પ્રણામ, ત્યારબાદ મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને મારા દિલથી પ્રણામ, અને ત્યાર પછી અહીંયા ઉપસ્થિત બધા મારા વાલા મહેમાનો તથા અહીંયા ઉપસ્થિત બધા વડીલોને મારા દિલથી પ્રણામ. આજે મારી વક્તવ્ય છે એક ઉડાન આકાશ તરફ. ત્યારે હું એવા એક વ્યક્તિની વાત લઈને આવી છું કે જેનું નામ બદલાય છે પણ સ્વરૂપ એક જ છે. માં, બહેન, દીકરી, પત્ની, વહુ બધાના નામ અલગ અલગ છે પણ અંતે સ્વરૂપ તો એક છે, સ્ત્રી. આપણે બધા અત્યારે એક શબ્દ વારંવાર સાંભળીએ છીએ, સ્ત્રી સશક્તિકરણ એટલે કે વુમન એમ્પાવરમેન્ટ. હવે ખરા અર્થમાં વુમન એમ્પાવરમેન્ટ એટલે શું છે? સ્ત્રી સશક્તિકરણ એટલે એવું છે કે મર્યાદાઓ ઓળંગીને આપણે મોડર્ન થઈ જઈએ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ વાપરીને આપણે મહાન થઈ જઈએ, આપણે એક સોશિયલ મીડિયામાં ડૂબી જઈએ? નહીં, ખરા અર્થમાં સ્ત્રી સશક્તિકરણ આ વસ્તુ નથી. આજે હું તમને એક સ્ત્રી સશક્તિકરણનો એક ખરો અર્થ કહીશ. સ્ત્રી સશક્તિકરણ એટલે સર્વપ્રથમ તો એક સ્ત્રીએ પોતાની ઓળખને સમજવાની છે કે પોતે શું છે. ભલે તે કોઈ નાનું કાર્ય કરે છે, મોટું કાર્ય કરે છે, પણ તે જે સારું કાર્ય કરે છે એ જ છે સ્ત્રી સશક્તિકરણ. બીજું છે કે એક સ્ત્રી બીજી સ્ત્રીને ઓળખે, એક સ્ત્રી બીજી સ્ત્રીને માન આપે, એક સ્ત્રી બીજી સ્ત્રીના દુઃખને સમજે, અને એક સ્ત્રી પોતે એકલી નહીં પરંતુ પોતાના પરિવાર સાથે પોતાના વડીલોને માન આપીને, પોતાના વડીલોની સંસ્કારોનું આદર કરીને એ આગળ વધે. એટલે એ છે ખરા અર્થમાં સ્ત્રી સશક્તિકરણ. હવે સ્ત્રી સશક્તિકરણ એ એકલી દીકરીનો ભાગ નથી, એ ભાગ છે એક પરિવારનો. સ્ત્રી સશક્તિકરણ આપણે ઘણીવાર એવું સાંભળતા હોઈએ છીએ કે તું તો દીકરી છે, તારે રાત્રે 8 વાગ્યા પછી બહાર ના નીકળાય. કેમ કે અસામાજિક તત્વોનો ત્રાસ છે. પણ આ સામાજિક તત્વ આપણા જ ઘરનું એક સભ્ય હશે ને. આપણે દીકરીને કહીએ છીએ કે તારે 8 વાગે બહાર ના નીકળાય, પણ આપણે આપણા દીકરાને કેમ નથી કહેતા કે ભાઈ તું 8 વાગ્યા પછી કે 10 વાગ્યા પછી બહાર જાય છે પણ એવા સંસ્કારો સાથે જશે કે કોઈ પણ સમાજની દીકરી, આપણો સમાજ હોય કે બહારનો સમાજ હોય, આપણી બહેન હોય કે કોઈની દીકરી હોય, પણ જો તે બહાર નીકળે અને તું પણ ત્યારે બહાર હોય ત્યારે એ દીકરી સુરક્ષિત રહેવી જોઈએ. કેમ આપણે આવા સંસ્કાર આપણા બાળકને કે દીકરાને નથી આપતા? જો જ્યારે સમાજ એક દીકરીને 8 વાગ્યા કે 10 વાગ્યા પછી બહાર એકદમ છૂટથી મોકલતો થઈ જશે ત્યારે એ ખરા અર્થમાં બનશે સ્ત્રી સશક્તિકરણ. હવે આપણે બીજી વાત હું નારી વિશે કહીશ કે સ્ત્રી એ શું છે? સ્ત્રી એક એટલી અદ્ભુત રચના છે કે જેનું વર્ણન તો હું અહીંયા 5 મિનિટ કે 10 મિનિટ કે 15 મિનિટમાં તો કરી જ નહીં શકું, પણ હું તમને થોડાક શબ્દો કહીશ કે સ્ત્રી શું છે. તો સ્ત્રીમાં છે બરફની ઠંડક,
જ્યારે આપણે કોઈ દિવસ એવું સાંભળ્યું કે આ પુરુષ તો સહનશીલતાની મૂર્તિ છે? આપણે એવું સાંભળીએ છીએ કે સરદાર વલ્લભભાઈ લોખંડી પુરુષ હતા, પણ એવું સાંભળ્યું છે કે સરદાર વલ્લભભાઈ મતલબ કોઈ પણ પુરુષ છે એ સહનશીલતાની મૂર્તિ છે? જ્યારે સ્ત્રીને કહેવામાં આવ્યું છે કે એ સહનશીલતાની મૂર્તિ છે, ત્યાર પછી સ્ત્રીને ભલે નાજુક નમણી કીધી છે. આપણે સ્ત્રીનો એક શબ્દ આપણે વાપરીએ કે સ્ત્રી તો બહુ નાજુક અને નમણી હોય છે, પણ આપણે સ્ત્રીનો એની સામેનું એક ઓપોઝિટ ઉદાહરણ લઈએ તો સ્ત્રીમાં એક વાઘની ક્રૂરતા હોય છે કે જ્યારે એના પરિવાર ઉપર કોઈ પણ જાતની આપત્તિ આવે છે ત્યારે સૌથી પહેલી ઊભી હોય છે સ્ત્રી. એ ગર્જના કરીને કહે છે આપત્તિને કે તું આવ તો ખરી, હું ઊભી છું મારા પરિવાર સાથે. અને આ કહેવાય છે ખરેખર સ્ત્રી સશક્તિકરણ. આપણે કહ્યું છે ને નારી તો નારાયણી છે, તો નારાયણી આપણે કેમ નારીને નારાયણી કહી? નારી પાસે અનેક હાથ છે, ભલે દેખાય છે 2 હાથ, પણ નારી પાસે હજારો હાથ છે. કેટલું કામ કરે છે? સવારમાં બારણું ખોલતાની સાથે દૂધવાળો આવે, દૂધ લેવાનું, 2 પ્રકારના દૂધ ગરમ કરવાના, પોતાના બાળકને શું ભાવે છે, પોતાના પતિને શું ભાવે છે, અલગ અલગ કરવાનું. પોતાના પતિના કપડાને ઇસ્ત્રી છે કે નહીં એ જોવાનું. પોતાના વડીલો છે ઘરમાં તો વડીલોને શું ભાવશે, એમના દાંત નથી તો એમના માટે નરમ ખાવાનું બનાવવું પડશે. પોતાના પતિને ક્રિસ્પી ભાવે છે તો એના માટે ક્રિસ્પી બનાવવું પડશે. બપોર થાય તો થાકી ગઈ હોય છતાં પણ એને શું કરવું પડે? દાળ ભાત ભાવે છે કોઈને તો દાળ ભાત બનાવવા પડશે, કપડાં ધોવા પડશે, કપડાની ઇસ્ત્રી, ફરી આને આ રૂટીન. પાછી સાંજ થાય એટલે એ જશે શાકભાજી લેવા. મારા પતિને શું શાક ભાવે છે, મારા દીકરાને શું ભાવે છે, આ બધો વિચાર પુરુષને નથી કરવો પડતો, સ્ત્રી કરે છે. અને હું તો બોલતા પણ હાંફી જાઉં છું જ્યારે સ્ત્રી આખા દિવસનું કામ કરે છે ને રાત્રે વાસણ ઉટકીને કચરા પોતા કરીને જ્યારે બારણું બંધ કરે છે ત્યારે એને કેટલો થાક લાગ્યો હશે. સ્ત્રી સશક્તિકરણ ખરેખરમાં એ છે કે જ્યારે સ્ત્રી પોતે થાકે છે ત્યારે એને આપણે પ્રેમથી પૂછીએ તું થાકે છે ને? આ ખરેખરમાં સ્ત્રી સશક્તિકરણ કહેવાય. સ્ત્રી સપનાઓ તો જોઈ લે છે, ગમે તે દીકરી સપનાઓ તો જોઈ લે છે, પણ અટકે છે ક્યાં? એક દીકરીને બીક છે કે હું કદાચ આગળ વધીશ તો સમાજ શું કહેશે મારી વિશે, મારા માતા પિતાને શું કહેશે સમાજ? મારા માતા પિતા જો મને ભણાવશે, મને આગળ વધારશે તો મારા ભણતરનો ખર્ચ મારા મા બાપની પરિસ્થિતિને અનુકૂળ બનશે? સામે મા બાપને પણ ઘણી ચિંતા છે. હું દીકરીઓ માટે એક ટકોર કરવા માંગુ છું કે મા બાપ આપણને ઉડવા માટે આકાશ તો આપે છે, ઘણું આકાશ આપે છે, પણ આપણે ઘણી દીકરીઓ શું કરતી હોય છે, ખૂબ અયોગ્ય આચરણ કરે છે કે જેના લીધે છે ને મા બાપને ખરેખરમાં સમાજ નીચું જોવું પડે, સમાજ સામે નીચું જોવું પડે છે. તો આ યોગ્ય નથી. હું બધી દીકરીઓને એક વિનંતી કરીશ કે તમને અવસર મળે છે સપનાઓ જોવાનો, તમને અવસર મળે છે ઉડવાનો. આપણી પાસે આ સમાજ છે, આપણી પાસે સારી શાળાઓ છે, સારા એવા ઘણા બધા પ્લેટફોર્મ છે કે જેના થ્રુ આપણે ઘણા આગળ વધી શકીએ છીએ. ત્યારે કેમ આપણે અયોગ્ય આચરણ કરવાનું? શા માટે? આપણને 2 તક મળે છે, એક સારું કરવાની, એક ખરાબ કરવાનું. તો કેમ આપણે સારું ના કરીએ? આપણા મા બાપનું નામ કેમ રોશન ના કરીએ? બરાબર છે ને કે આપણે એક દીકરી તરીકે આપણા મા બાપને એક ખાતરી આપવાની છે કે મા બાપ, હું દુનિયાના ગમે ખૂણે જઈશ, મારાથી સારું કામ થશે કે નહીં થાય, પણ હું ખરાબ કામ તો ક્યારે પણ નહીં કરું. અને સામે આપણે જો દીકરી આટલી બાહેધારી જે મા બાપને આપશે, મા બાપ ચોક્કસ એને ઉડવા માટે આકાશ આપશે. અને હું મા બાપને પણ વિનંતી કરું છું કે જો તમારી દીકરીઓ, આપણા સમાજની દીકરીઓ પાસે આટલી એબિલિટી છે તો એને ઉડવા માટે આકાશ આપો, એની પાંખો કાપશો નહીં. ત્યારે ખરેખર એક સમાજ અને એક દીકરી બંને ખૂબ જ આગળ વધશે અને બંનેના સહયોગથી આ સમાજ પણ ખૂબ આગળ વધશે અને સાથે દેશ પણ આગળ વધશે. એટલે હું બધાને વિનંતી કરું છું કે દીકરીને આગળ વધવા માટે પ્રેરો, એને રોકશો નહીં અને એને પહેલેથી જ એને સમજાવો, શીખવાડો, એ જરૂર આગળ વધશે. અને થોડાક ટાઈમ પહેલાં હું મોટી વાત કરું છું, પણ થોડાક ટાઈમ પહેલાં મને એક વિચાર આવેલો ને મેં આપણા કમિટી મેમ્બર સામે રજૂ કરેલો કે ઘણા બધા આપણે સમાજ છે અહીંયા સુરતમાં કે જેમનામાં કેવું છે કે ગવર્મેન્ટ ટ્રસ્ટ ચાલે, ગવર્મેન્ટ પ્રિપેરેશન માટે એક ટ્રસ્ટ ચાલે છે. તો મેં અહીંયા વાત કરેલી છે કે આપણા સમાજમાં જેટલી પણ દીકરીઓ છે કે જે આર્થિક રીતે અથવા તો એમને કોઈ પણ પ્રોબ્લેમ હોય અથવા તો કાંઈ પણ છે, તો એમની માટે આપણે વિચાર કર્યો છે કે આપણે એક એવા ક્લાસ ચાલુ કરવા છે કે જે ફ્રીમાં હોય, ઘરની થોડીક નજીક હોય અને બધી દીકરીઓ સુરક્ષિત રીતે એ ક્લાસનો લાભ લઈ શકે. તો હું ઈચ્છું છું કે તમને આમાં અમને તમારા બધાનું સમર્થન મળે અને સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને અને તમને બધાનો માન આપીને હું મારા વક્તવ્યને અહીંયા પૂર્ણ વિરામ આપું છું. જય સિદ્ધનાથ, જય ભારત. યાદ રહેગા વતન, યાદ રહેગા. ઝડપથી આપ રંગમંચ પર આવશો.
વતન યાદ રહેગાના બાળકો ઘનશ્યામભાઈ ખોડાભાઈ કણઝરિયા તરફથી 1100 રૂપિયા આ બેનને આપવામાં આવે છે પ્રોત્સાહિત કરવા માટે. ઘનશ્યામભાઈ ખોડાભાઈ કણઝરિયા તરફથી. મ્યુઝિશિયન આપના મ્યુઝિકને રેડી રાખજો. मैं मर भी जाऊं तो वतन ये याद रहेगा सदियों से है आबाद और आबाद रहेगा मैं मर भी जाऊं तो वतन ये याद रहेगा सदियों से है आबाद और आबाद रहेगा मिट्टी में है जो इसकी महक और ना कहीं मिट्टी में है जो इसकी महक और ना कहीं मेरे खून का हर कतरा जिंदाबाद कहेगा मेरे खून का हर कतरा जिंदाबाद कहेगा मैं मर भी जाऊं तो वतन ये याद रहेगा ख्वाब से भी है बड़ी मेरे देश की कहानी बाजुओं में इतना दम के पलट दे रवानी कितनों ने लुटा दी इसकी शान में जवानी एक पल न सोचूं पड़े जान भी गवानी पहुंचूं कहीं भी मैं मेरी पहचान रहेगा मेरे देश का तिरंगा मेरी शान रहेगा मिट्टी में है जो इसकी महक और ना कहीं मिट्टी में है जो इसकी महक और ना कहीं मेरे खून का हर कतरा जिंदाबाद कहेगा मेरे खून का हर कतरा जिंदाबाद कहेगा मैं मर भी जाऊं तो वतन ये याद रहेगा कश्मीर से लेके कन्याकुमारी दुनिया में अलग बात है हमारी कितने हो धर्म कितनी हो भाषाएं पर एकता न टूटती हमारी पर एकता न टूटती हमारी मैं मर भी जाऊं तो वतन ये याद रहेगा सदियों से है आबाद और आबाद रहेगा मैं मर भी जाऊं तो वतन ये याद रहेगा सदियों से है आबाद और आबाद रहेगा છે અને ગૌરવ માત્ર એક સિદ્ધિ નથી પણ એ સંસ્કારોનું જતન છે જે આપણને આપણા વડીલો પાસેથી વારસામાં મળ્યા છે. જેમ એક માળી વર્ષો સુધી પોતાના પરસેવાથી એક બગીચાને સિંચે એને સાચવે અને ઝડપથી આવજો નાટકવાળા. એને 500 રૂપિયા પ્રવીણભાઈ રામજીભાઈ કણઝરિયા તરફથી ભેટ મળે છે તથા 500 રૂપિયા ગણપતભાઈ રામજીભાઈ કણઝરિયા તરફથી આગળની કૃતિ વતન યાદ રહેગાને ખુશી ભેટ આપવામાં આવેલ છે. ખૂબ ખૂબ આભાર. દાનપેટી જે આપણી સ્ક્રીન શરૂ છે તે બાજુ છે એટલે જે માતાઓને દાનપેટી લેવાની ત્યાંથી લઈ લે. અને મ્યુઝિક બાગબાન.
जन्म देने वाला बागबान, परिवार को जन्म देने वाला पिता, दोनों ही अपने खून पसीने से अपने पौधों को सींचते हैं। ना सिर्फ अपने पेड़ से, उसके साए से भी प्यार करते हैं, क्योंकि उसे उम्मीद है एक रोज जब वो जिंदगी से थक जाएगा, यही साया उसके काम आएगा। चोट लगी तुझको तो दर्द मुझे होता है, चोट लगी तुझको तो दर्द मुझे होता है, आँख तेरी छलके तो दिल ये मेरा रोता है। मैं कभी बतलाता नहीं, पर अंधेरे से डरता हूँ मैं माँ। यूं तो मैं दिखलाता नहीं, तेरी परवाह करता हूँ मैं माँ। तुझे सब है पता है ना माँ, तुझे सब है पता, मेरी माँ नहीं। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी। घायल परिंदा है तू, दिखला दे जिंदा है तू, बाकी है तुझ में हौसला, तेरी जुनू के आगे अंबर पनाहे मांगे, कर डाले तू जो फैसला। रूठी तकदीरें तो क्या, टूटी शमशीरें तो क्या, टूटी शमशीरों से ही हो, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह रे बंदिया, हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह रे बंदिया, हर मैदान फतेह।
हो गए खेत, हरी भरी जीवन बगिया से उड़ने लगी है रेत। हाय, क्या बोया था और क्या काटा सोचे बागबान, क्या बोया था और क्या काटा सोचे बागबान। सूरज है लाए जिसने, धूप आंगन आंगन में, क्यों है अकेलेपन का अंधेरा, आज उसी के दामन में। क्या चाहा था और क्या पाया सोचे बागबान, क्या चाहा था और क्या पाया सोचे बागबान। कोई कितना भी अच्छा क्यों ना हो, माँ की कमी को कोई पूरा नहीं कर सकता है। अगर जिंदगी में कामयाब Virtual DJ. होना बहुत जरूरी है। एक वही इंसान है जो खुद से भी ज्यादा कामयाब अपने बच्चों को देखना चाहता है। आज दुनिया में लोग खुद की बनाई मूर्तियों को पूजते हैं और जिन माँ बाप ने उन्हें बनाया उन्हीं को लवारिश छोड़ देते हैं। अफसोस की बात है, अपने माता पिता की हमेशा इज्जत करो। आप नहीं जानते कि वो आपके लिए कितने बलिदानों से होकर गुजरे हैं। मम्मी पापा से हमेशा प्यार करो, उनके साथ प्यार से पेश आइए, नहीं तो इस बात का पछतावा उनके जाने के बाद होगा। लव योर मॉम एंड डैड, थैंक यू सो मच। બાગબાન બાગબાન આખી ટીમ આ સાઈડ, આખી કૃતિને એક વખત જોરદાર તાળીઓ. 12 મિનિટનો નોનસ્ટોપ તમારી આંખોને એક જ જગ્યાએ સ્થિર રાખવાનું કામ કર્યું. 1 મિનિટ પણ હલવાનું મન ન થાય અને વાસ્તવિકતાને, સાંપ્રત સમાજની વાસ્તવિકતાને સૌથી સરળ રીતે દર્શાવવાનો પ્રયત્ન કર્યો. મિત્રો, કદાચ તમને ખ્યાલ નહીં હોય, આખા વિશ્વ જગતની અંદર સૌથી વધારે વૃદ્ધો માટેના આશ્રમ હોય તો ભારતમાં છે. જે ભારત માટે આપણે 10 અવતારોની વાત કરતા હોઈએ, જે ભારત માટે આપણે આટલી બધી સારી એવી પારંપરિક સંસ્કૃતિની વાત કરતા હોઈએ, ત્યાં સૌથી વધારે વૃદ્ધાશ્રમ છે. એ વિચારવાનું આપણે છે કે આપણા માતા પિતાને આપણે કઈ દિશા તરફ દોરી રહ્યા છીએ. અને આ આખી ટીમની મજાની એક વસ્તુ છે, આ બધા છે ને ભાઈ બહેનો છે, મકવાણા પરિવાર. આમાંથી એક પણ પાત્ર બહારનું નથી, કાકા બાપાના ભાઈ બહેનો છે બધા. બરાબર, જોરદાર તાળીથી એક વખત આ ટીમને આપણે વધાવીએ. હું વિનંતી કરીશ રામજીભાઈ મકવાણાને કે આ પ્રમુખ શ્રી રામજીભાઈ મકવાણા આ આખી ટીમને પ્રોત્સાહિત કરશે. સોરી, રામજીભાઈ ચૌહાણ, મકવાણા મગજમાં ઘૂસી ગયા. રામજીભાઈ ચૌહાણ સાથે આ રિયા સાથે રમણી કાકાને પણ વિનંતી કરીશ. મુકેશભાઈ ચાવડા, આપ આવો અને આખી ટીમને પ્રોત્સાહિત કરશો. ત્યારબાદ આ ધરા પર માત્ર મંચ એક સભા નથી પણ એક સંગમ છે અને ત્યારે ગૌરવ મિલન, પુરુષાર્થની પરાકાષ્ઠા અને સમર્પણની સરિતા, વીરતાનો વારસો, આપણા રક્તમાં રહેલી એ જ પ્રાચીન વીરતા અને શૌર્યની પરંપરા ફરી આજે જીવન થવાની છે. જે હસ્તીઓને રણમેદાનમાં પોતાની શક્તિનો પરિચય આપ્યો, જે હાથોએ ખેતરોમાં પરસેવો પાડી ધરતીને ધન ધાન્યથી ભરી દીધી, એ જ શૌર્ય ગાથાનું પ્રતીક
એટલે આપણો પારંપરિક લાઠી દાવ, લાઠી એ માત્ર લાકડાનો ટુકડો નથી, એ આપણા પૂર્વજોનું સન્માન છે. એ માત્ર એક કળા નથી, પણ શિસ્ત, એકાગ્રતા અને સંયમનું જીવન પ્રદર્શન છે. જ્યારે આ લાઠી હવામાં લહેરાશે ત્યારે તેમાં માત્ર એક કળા નહીં, પણ આપણા સમાજનો ગૌરવ ગુંજતો સંભળાશે. આજે આ ગૌરવ મિલનના મંચ પર આવો, આપણે સૌ સાથે મળીને આપણી વીર વિરાસતને નમન કરીએ. જોઈએ કેવી રીતે સમાજના, સતવારા સમાજના નાના નાના બાળકો પોતાની કલા દ્વારા પૂર્વજોના શૌર્યને જીવન કરે છે. પ્રસ્તુત છે શૌર્ય અને કૌશલ્યનો અદ્ભુત સંગમ, લાઠી દાવ. આ કૃતિને પરેશભાઈ મકવાણા તરફથી 500 રૂપિયા ખુશી ભેટ મળેલ છે. બળદેવભાઈ મકવાણા તરફથી 500 રૂપિયા ખુશી ભેટ મળેલ છે. અને એક બીજી અગત્યની જાય CP 3179. ત્યારબાદ સ્ટેજની જમણી સાઈડ આપણે દરેક ઝોનના કાઉન્ટર છે, જ્યાં આપ मनस्ते महता बुद्धि जनार्दन तत्किं कर्मणि घोरे मानि योजयसि केशव व्यामि श्रेणेव वाक्येन बुद्धिमोह व्यसीयमे तदेकं यदनिश्चित्य येन श्रेयोऽवाप्यं लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ
જ્ઞાનયોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. પ્રોત્સાહિત કરીએ. હું વિનંતી કરીશ બળદેવભાઈ મકવાણાને કે આ પ્રોત્સાહિત કરશો ત્રણેય બાળકોને. સાથે અશોકભાઈ જાદવને પણ વિનંતી કરીશ કે આપ પણ જોડાશો. અને ભરતભાઈ રાઠોડ, આપના પુત્રને આપ સન્માનિત કરશો, આનંદ થશે. ઓકે, ત્યારબાદ વિશાલભાઈ, ટુ બી કન્ટિન્યુ. હવે આપણી એક અવનવી કૃતિઓની હારમાળા શરૂ થાય છે. આજે તમને છોડવાના નથી એમ એટલા સહેલા. આજે મજા જ કરવાની છે. વચ્ચે કંઈ સ્પીચ નથી, ચિંતા નહીં કરતા. કન્ટિન્યુ બધી કૃતિ જ છે. સોનાગરા બંસીબેન રમેશભાઈ, જે બેનને વિનંતી કરું સ્ટેજ પર આવશે અને તમને શ્લોક ગાન દ્વારા કૃતિ રજૂ કરશે. તો બંસીબેન સ્ટેજ પર મંચ પર પધારશે. શ્રી પરમાત્મને નમઃ. અથ પંચદશોऽધ્યાયઃ પુરુષોત્તમયોગઃ. શ્રી ભગવાન ઉવાચ ઊર્ધ્વમૂલમધઃશાખ્વम् અશ્વસ્થં પ્રાહુરવ્યયં છંદાંસि યસ્ય પર્ણાनि યસ્तं વેદ સ વેદવિતુ અધશ્ચોર્ધ્વં પ્રસૃતાस्तस्य શાખાः ગુણઃ પ્રવૃદ્ધા વિષયપ્રવાલાः અધશ્ચ મૂલાન્યનુસંતતાનિ કર્માનુબંધીનિ મનુષ્યલોકે ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાન્તો ન ચાર્દિન્ન ચ સંપ્રતિષ્ઠા અસ્વસ્થમેनं સુવિરુદ્ધમૂલम् असङ्गशस्त्रेण दृढेन छित्त्वा ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन् गता न निवर्तन्ति भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्ति प्रसृता पुराणे निर्माणमोहाजितसङ्गदोषाः अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ता सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढः पदमव्ययं तत् न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ममैवांशो जीवलोके जीवभूतः सनातनः मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति शरीरय्यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः गृहीत्वैतानि संयान्ति वायुर्गन्धानि वाशयात् श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते उत्क्रामन्तंसितौ वापि भुञ्जानौ वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितं यतन्तोऽप्यकृतात्मानः नैनं पश्यन्त्यचेतसः यदादित्यगतं तेजः जगद्भासयतेऽखिलं यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्विमामकं गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधिः सर्वाः सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधं सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तः
स्मृतिर्ज्ञानमपोहनं च वैदेश्च सर्वैरहमेव वेद्य वेदान्तकृत्वेदविदेव चाहं द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदायुतः यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः यस्मात्क्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदेश्च प्रथितः पुरुषोत्तमः यो मामेवमसम्मूढ जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत इति गृह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ एतद् बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत ॐ तत्सदि इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमयोगो नाम पञ्चदशोऽध्यायः हरि ओम् श्रीगुरुभ्यो नमः हरि ओम्। બેન મારે એકવાર જોરદાર તાલીઓથી વધાવી આપણે એની અંદર એક મેમરી કાર્ડ ફીડ કર્યું છે કે તમામ શ્લોક આ જોઈએ તો એક નાના બાળક દ્વારા અને શાસ્ત્રોમાં અને વેદોમાં કહેવાય છે કે સૌથી અઘરામાં અઘરી જો ભાષા હોય તો એ સંસ્કૃત છે અને એ સંસ્કૃત ભાષાની અંદર જયેશભાઈ કે બહેનો જે શ્લોક છે એ રજૂ કર્યા એ કાબિલે તારીફ છે તો બેનને આપણે ફરી એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ। इतोपि अत्रतया एतानि कृति सम्वर्जितानि तानि सर्वेषां कृतीनाम् उत्तमः कृति एतेषां भगिन्याः आसीत्। अतः सर्वेषां कृते एकनिवेदनमस्ति माता पिता कृते कि भवतः गृहे एतेषां लघुबालकः अस्ति चेत् तां बालकं भवन्तः संस्कृतश्लोकः प्रतिदिनम् एकमेकं पाठयतु चेत् किं भविष्यति आगामिदिने एतेषां सम्यक्तया भवतस्य बालकः अपि वक्तुं गातुम् अपि शक्नोसि। તમારું બાળક પણ આવી રીતે શ્લોક ગાઈ શકે જો તમે રોજ એક શ્લોક એને સંભળાવો અથવા તો ગાઈને તમે એને શીખવાડો તો બરાબર। બહુ ગુજરાતીમાં કહેવત છે બહેનો અને ભાઈઓ કૂવામાં હોય તો અવાડામાં આવે સિમ્પલ વસ્તુ કોઈ ખોટું નહીં લગાડતા પણ વાસ્તવિકતા આ છે બરાબર। એના મમ્મીએ અને એના પપ્પાએ ઘણી બધી તકલીફો વેઠી હશે હાથમાં ગમતું ઇન્સ્ટ્રુમેન્ટ મોબાઈલને સાંજે મૂકવો પડ્યો હશે ટીવીને બંધ કરવું પડ્યું છે ત્યારે આ છોકરી છે આટલા સ્પષ્ટ ઉચ્ચારણ સાથે આપની તો મને ખબર નથી પણ હું સંસ્કૃત જાણું છું લગભગ બહુ ઓછી કહેવાય કે આખા 15મા અધ્યાયની અંદર ગણતરીની 5 કે 7 એમણે મિસ્ટેક ઇટ મીન્સ ઉચ્ચારણમાં ભૂલ હતી બરાબર। બાકી અહીંયાથી સંસ્કૃતના શ્લોકો થ્રુ આઉટ સંસ્કૃતમાં બોલવાને બહુ અઘરી વસ્તુ છે પણ એ એક માતા કરી શકે ને એક પિતા જ કરી શકે બરાબર। અને બીજી એક વસ્તુ મહત્ત્વની આપણી કૃતિ નક્કી એવું થયું હતું કે આપણે સિંગલ નહીં લઈએ બરાબર સમૂહમાં 3 કે 3થી વધારે હોય તો જ લઈશું કમિટી આવું નક્કી કરેલું પણ આ બેનના મમ્મી છે એ છેલ્લા 10 દિવસથી કન્ટિન્યુ મને કોલ કરે છે રોજ એક કોલ કરે કે સાહેબ કેમ થયું હું એને કહેતો હતો કે તૈયાર રાખજો ગમે ત્યાં જ્યાં વચ્ચે ગાળો પડે ત્યાં હું કૃતિ લઈ લઈશ બરાબર। એક વખત જોરદાર આ બેનને આપણે વધાવીએ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પરમપિતા ભગવાન પરમેશ્વરની કૃપા હર હંમેશ એમના પર બની રહે અને હું વિનંતી કરીશ હંસાબેન ચૌહાણને કે આ બાળકીને આ નામ રાખશો। વિશાલભાઈ કન્ટિન્યુ। સાથે જ્યોત્સનાબેન રમેશચંદ્ર મકવાણા અને હીરાબેન ચતુરભાઈ મકવાણા એમને પણ વિનંતી કરું સાથે આવી જાય બંને બહેનો અને આપણે તાળીઓથી આ બેનને વધાવીશું। ત્યારબાદ
ખાસ હાથ તોડિયા પાંજરા વાળા હાંક નથી બાગ છૂટા બાગ બોલ કામ રામ પિયા હાથ બાગ છૂટા સિંહ જબુ ડાળા બસુકા પિતા અડકતા આસમાન કેના પતા જબુ ડાળ કાળા ફાળા તેગ વાળા પલ્લે કાળા ઘેર જાગા ફાળ વાળા રંગા કાળા રગ કાળા પૂર વાદળા ગોટાળા માહે વાદળા આ ગોહેલ વાદળા ગોટાળા માહે વાદળા ર નોર ફાળે ફાળે કાળે બધું ફાળે પગા રણ તોર ઠેકાણા જણકી ગાડી જણકી ઠાકરા ગાડી જણકી જારતા કાબુ ઉઠિયા દુધાર જણકી સુવારા દી જણકી મુઠિયા રોગા જણકી મામલે હુરા ઘર મારી મારી નામે હનુમત ગંગાડાળા જેમ ખાલા ભેરી હંદા વાળા કાળા થોડિયા છે થોડ દીએ ગામડ હમ લૂટુ વાને પડે ધાડા મારી ધમ રોળી વાડા ફેરાયા તુમે ગા મામા ફેરાયા તુમે ત્રડિકા પતાળો છે ત્રડિકા લાગીએ તક ત્રડિકા કોરમમાં પીડી ત્રડિકા મેર ત્રડિકા ચટાણો છેડ પાળો પાળો દિયા પાળો ત્રડિકા ડાળે ડાળે મેદની ચકોર ગંદ લાગે આ પ્રકાર ગંદ લાગે લંકા વાળા રામચંદ્ર જેમ દયા દોરવા પાંડવા દૂધ મસાયા ખચાણ પતિરાજે બાળી ભોગ દીધા નતા કેવા ફેર પાસા કરી વેરા માળા પકા જગાયા બીજા આગણી વેણાની જાગી કાઢી મેકલેવા કુવારી વારે વારે કાઢ ગુંડ માળા વાળા માથે સંગરે પડો યારો ગણી આણ કેવા લાગે ભાઈ માટે એક જોરદાર તાલીઓ પણ પાછળ સાથે એમના સાથી મિત્ર આયા લાગે કે પેડ ફરી જશે પણ પડી પણ જાય તો એવા ખૂબ જ પોતાની એક કળા છે અહીંયા પ્રોત્સાહિત કરી તો હવે સાઉન્ડ આગળની કૃતિ માટે રેડી છે રડું છે કતો રાખતું કોણ છાનો મને દુખી દુખી કોણ થાતું મહાહિતવાળી દયાળી છે માતું હતો સુતો પારણી પુત્ર નાનો રડું છે કતો રાખતું કોણ છાનો મને દુખી દુખી કોણ ધાતું મહાહિતવા હૃદયાળી છે માતું માથી મોટું કોઈ નહીં ભલે ને હોય જગદલ કે જગદીશ સૌ કોઈ નમાવે શીશમાં અંબા આગળ હાલ્યા
ખૂબ ખૂબ ધન્યવાદ. એક 2100 રૂપિયા રાજેશભાઈ રંગમંચ છે એ સુશોભિત રહ્યો. ત્યારબાદ કેમેરામેને પણ સરસ મજાનો સાથ સહકાર આપ્યો, એમનો પણ ખૂબ ખૂબ આભાર. મ્યુઝિશિયને દરેક મ્યુઝિકને દરેક ખૂણા સુધી પહોંચાડવામાં એક સરસ મજાનો પ્રયત્ન કર્યો, એમનો પણ ખૂબ ખૂબ આભાર. અહીંથી સેવક મિત્રો જે સેવા કરી રહ્યા છે રસોડામાં, સતત છેલ્લી 5 કલાકથી જે લોકો રસોડામાં સેવા કરી રહ્યા છે એ દરેક સ્વયંસેવકોનો પણ ખૂબ ખૂબ આભાર. અતિથિ સત્કાર્યની ભાવનાથી જેમણે એમનું આતિથ્ય સત્કાર અમારો કર્યો છે એ તમામ અતિથિનો પણ ખૂબ ખૂબ આભાર. નામી અનામી તમામ જે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યો છે એ દરેકનો પણ અત્યારે અંતપૂર્વક આભાર વ્યક્ત કરતા હર્ષની લાગણી અનુભવું છું. ત્યારબાદ 5100 રૂપિયા દયારામભાઈ ગણેશભાઈ મોરી ટેસ્ટી ખમણ વરાછા, એમનું સન્માન કરવા માટે વિનંતી કરીશ. ગિરીશભાઈ તથા બળદેવભાઈ મકવાણાને કે આપ સન્માન કરશો. દયારામભાઈ ગણેશભાઈ મોરી ટેસ્ટી ખમણ વરાછા. એક સેમસંગનો મોબાઈલ મળેલ છે, કોઈનો હોય તો નિશાની આપીને લઈ જવો, નહીંતર ઘરે જઈને ગોતવાન થશે. ઘર માલિક કહેશે ત્યારે, જો બેનનો હશે તો ભાઈ કહેશે, ભાઈનો હશે તો બેન કહેશે. બોલે નહીં.